26 નંબરનું પૃષ્ઠ, યાકૂબનો પત્ર, પહેલો અધ્યાય અને 12મા વચનથી તે 16મા વચન સુધી ઈશ્વર પિતાનું વચન આપણને આ પ્રમાણે કહેશે: જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુંગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે. કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવ મારું પરીક્ષણ કર્યું છે એમ તેણે ન કહેવું, કેમ કે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી. પણ દરેક માણસ પોતાની દુર્વાસનાની ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. મારા વાલા ભાઈઓ, તમે છેતરાતા નહીં. ત્યાં સુધી આ ઈશ્વરનું વચન છે. મધ્યસ્થીની પ્રાર્થનામાં જઈશું. આ સમયના માટે ઈશ્વર પિતાનો હું પુષ્કળ આભાર માનું છું. ફરીને આજે પ્રભુએ આપણા જીવનમાં એક નવી તક આપી છે, નવો સમય આપ્યો છે પ્રભુની હજુરમાં આવવાનો, એના ચરણોમાં બેસવાનો અને પ્રભુના વચનોનું મનન કરવાનો આ સુંદર સમય પ્રભુએ આપ્યો છે. ત્યારે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. ફરીને આ તકના માટે પ્રભુ સહી સલામત તમને દોરી લાવ્યો અને વચનો આપવાના માટે વચનો પ્રભુએ પૂરા પાડ્યા છે, તેના માટે પણ પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. ચોક્કસ મારી આશાને ખાતરી છે કે જે બાઇબલમાંથી વચનો મનન આપણે કરી રહ્યા છે એનો લાભ તમને મળ્યો હશે અને જીવનમાં ચોક્કસ આ મિટિંગના આ સમયો તમારા માટે આશીર્વાદરૂપ બન્યા હશે. અને હજુ પણ આપણે જ્યારે આજે અને આવતીકાલે પણ પ્રભુના વચનોમાં જવાના છે, તો મારી આશાને પ્રાર્થના રહેશે કે પ્રભુ આ સમૂહને આશીર્વાદિત કરે અને જ્યારે આપણે પ્રભુના વચનોના ભાગીદાર બન્યા છે દરેક જીવનોને પણ પ્રભુ આશીર્વાદિત કરે. જે પ્રમાણે આપણે શરૂઆતથી જોતા આવ્યા છે, દેવ કોણ છે એટલે કે જીવતા દેવની ઓળખ આપણે પ્રાપ્ત કરી શક્યા. દેવ એ આત્મા છે, દેવ પ્રકાશ છે અને દેવ પ્રેમ છે. ગઈકાલે પણ આપણે દેવ પ્રેમ છે વિશે પ્રભુના વચનોમાંથી આપણે એ બાબતો જાણી શક્યા છે. અને એ જ પ્રમાણે શૈતાન કઈ રીતના માણસના જીવનમાં એ કાર્યરત છે, કઈ રીતના શૈતાને પાપ કર્યું અને એને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો. અને આજે આપણે જોવાના છે કે શૈતાનનું કાર્ય એટલે કે માણસમાં કઈ રીતના શૈતાન કાર્ય કરે છે અને એ જ પ્રમાણે દેવનું કાર્ય પણ આપણે જોવાના છે કે માણસમાં દેવનું કાર્ય કઈ રીતના થાય છે. તમે મારી સાથે ખોલા એફેસીઓનો પત્ર અને તેનો 6થો અધ્યાય, એફએસીનો પત્ર 6થો અધ્યાય, પાન નંબર 194 અને 10મી કલમથી ત્યાં પ્રભુનું વચન જોઈએ તો ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે: છેવટે હું કહું છું, પ્રભુના તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. શૈતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજો. કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપત્યોની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટના આત્મિક લશ્કરની સામે છે. ખરેખર પૃથ્વી પર જે આપણે જીવન જીવીએ છીએ, રોજ જે આપણે જીવન જીવીએ છીએ એ જીવન એક યુદ્ધ છે. પાઉલ પ્રેરિત કહે છે. અને યુદ્ધ કોની સામે છે તો ત્યાં લખવામાં આવ્યું છે કે રક્ત અને માંસની સામે નથી. આપણું યુદ્ધ એવી કોઈ વ્યક્તિ નથી કે જે શરીર ધરાવતી હોય, એ આત્માની સામે છે. અને એ કોણ છે? દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે એટલે કે શૈતાનની સામે આપણું યુદ્ધ છે.
અને શેતાનની સામે જો આપણે રોજ યુદ્ધમાં ઉતરીએ છીએ તો 13મી કલમ પ્રમાણે એ માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો કે તમે ભૂંડે દહાડે સામા થઈ શકો અને બને તેટલું સર્વ કરીને, આ શબ્દ પ્રયોગ બહુ ધ્યાનથી સાંભળો, બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. એવું નથી લખ્યું કે તમે જીતી જાઓ, બરાબર, પરંતુ પ્રભુએ આપણને એટલું તો સામર્થ્ય આપ્યું છે કે આપણે શેતાનની સામે ટકી શકીએ, શેતાનને જીતવા ના દઈએ. ગઈકાલે આપણે જોઈ ગયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત શેતાનની સામે જીત્યા, પરીક્ષણ ઉપર જય પામ્યા, પાપ ઉપર જય પામ્યા અને મરણ ઉપર જય પામ્યા. અને પ્રભુ જય પામ્યા છે કેમ કે પ્રભુ તો દેવ હતા, પરંતુ દેવ હોવા છતાં એ આપણા માટે માણસ બનીને આવ્યા, સંપૂર્ણ માણસ બનીને આવ્યા, 100% માણસ બનીને આવ્યા. અને તેમ છતાં પણ માણસ બનીને એ શેતાનને હરાવે છે, શેતાન ઉપર જય પામે છે. પણ શેતાન હજી હારી ગયો નથી, હજી પણ શેતાન કાર્યરત છે. પરંતુ શેતાનની સામે આપણે ટકી શકીએ અને શેતાનને જય ના આપણે પામવા દઈએ, એના માટે પ્રભુએ આપણને કેટલીક વ્યવસ્થાઓ આપી છે. ગઈકાલે આપણે જોઈ ગયા, આપણને શું આપ્યું છે? પરાક્રમ તથા અધિકાર. શેતાન ઉપર આપણને પરાક્રમ તથા અધિકાર આપ્યા છે. અને એ પરાક્રમ અને અધિકાર કઈ રીતના આપણે વાપરવા એ આજે આપણે જોવાના છે. અને એ જ પ્રમાણે શેતાનને પણ ખબર છે કે માણસની પાસે શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું છે પરાક્રમ અને અધિકાર માણસની પાસે આવી ગયા છે. એટલે શેતાન પણ બહુ હોશિયાર છે. એટલે એ શું કરે છે? જેમ આદમ હવાની સાથે કપટ કર્યું ને એ જ પ્રમાણે આજે પણ આપણી સાથે કપટ કરે છે, પરીક્ષણમાં ફસાવે છે, રોજ પરીક્ષણમાં આપણને ફસાવે છે, પરીક્ષણમાં ફસાઈને આપણને હતાશ, નિરાશ, નાસીપાસ કરે છે. અને આ ગમે તેમ કરીને આપણા જીવનનો અંત આવે એ જ એનો ટાર્ગેટ છે. તો જો મારી સાથે ખોલો યોહાનની સુવાર્તા અને 8મો અધ્યાય. શેતાનનો જે ગોલ કહેવાય, બરાબર, કે શેતાનનો મકસદ શું, મુખ્ય શેતાનનો હેતુ શું, તો તમે અહીંયા જોઈ શકશો 8મો અધ્યાય અને 44મી કલમ વાંચો કોઈ. શેતાનનો મુખ્ય હેતુ શું છે? એ કોણ છે? મનુષ્ય ઘાતક છે. અને ક્યારથી? પ્રથમથી એટલે આદમ હવાના માટે થઈને શેતાને જે કપટ કર્યું, હવાને ભૂલાવી, અને એક જ હેતુ કે આદમ હવા નાશ પામ. કેમ કે આજ્ઞા ઉલ્લંઘનના પાપનું પરિણામ એ જ હતું કે જો તમે એ ભલું બુંડું ઝાડના વૃક્ષનું ફળ ખાશો તો તમે મરશો જ મરશો. અને શેતાને એ પ્રમાણે હવાને અને આદમને એ પરીક્ષણમાં પાડ્યા કે એ લોકોએ ફળ ખાધું અને માણસના જીવનમાં મરણ આવ્યું. શેતાન કદી પણ માણસનું હિત ઈચ્છતો નથી. એ સૌથી મોટો આપણો શત્રુ છે. આપણે દુનિયામાં જે જીવન જીવીએ છીએ ને, તો આપણે ઘણા બધા આપણા વિચારથી, આપણા માઇન્ડથી શત્રુઓ બનાવી દઈએ છીએ. પેલો, પેલી, કે આ તે ને ફલાણો ને ઢેકણો ને. પણ સૌથી મોટો શત્રુ તો આપણી આજુબાજુ જ હોય છે, શેતાન. શેતાન દરેક સમય, સંજોગો, પરિસ્થિતિમાં એ જ ઈચ્છે છે કે એમ કેમ પ્રકારે આપણા જીવનનો અંત આવે, આપણો નાશ થાય. એ માટે હતાશા, નિરાશામાં, નિષ્ફળતામાં, એ ચિંતામાં અને પરીક્ષણોમાં આપણને ફસાવે છે. અને રોજ એ જ પ્રમાણે કરીને એ આપણા જીવનનો અંત આણવા માટે પ્રયત્ન કરે છે. જે મનુષ્ય ઘાતક છે, બાઇબલ કહે છે પ્રથમથી મનુષ્ય ઘાતક છે, એ જુઠ્ઠો છે, એનામાં સત્ય નથી, ઘણી બધી બાબતો છે. અને શેતાન કેવી રીતના કામ કરે છે તો આપણે જોઈએ છે યાકૂબના પત્રમાંથી, જે આપણે વાંચ્યો મુખ્ય આપણો શાસ્ત્ર ભાગ, કે પરીક્ષણ લાવે છે. કેવી રીતના પરીક્ષણ લાવે છે તો બહુ જબરજસ્ત છે પરીક્ષણ લાવવાની એની બાબત. યાકૂબનો પત્ર 1લો અધ્યાય. અને પરીક્ષણ કેવી રીતના આવે છે તો ત્યાં લખવામાં આવ્યું છે 14મી કલમ. દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. દરેક માણસ, એવું લખ્યું છે. એવું નથી લખ્યું કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે એ જ માણસ. બહુ ધ્યાન આપજો તમે, કેમ કે એમાંય શેતાન છેતરી જાય છે.
કે આપણે તો ભાઈ ખાલી આ દુઃખ સહન સપ્તાહ છે ત્યાં સુધી, પછી તો આપણે તો મન ફાવે એમ જીવો ને. શેતાન કે આપણને નુકસાન નહીં કરે. શેતાન તો પેલા આત્મિક લોકોને કે અધિકારીઓને કે આગેવાનોને કે સેવા આપનારી, વારની સેવામાં હોય કે કોઈ બી જુવાનો કે કેન પ્રકાર નાનામાં નાની પણ તમે પ્રભુના મંદિરની સાફ સફાઈ કરવી કે પ્રભુના મંદિરના માટે કંઈ કરવું કે કંઈ બી કોઈ બી પ્રકારની તમે નાનામાં નાની પણ સેવા કરો છો ને, એમાંય શેતાનને ગમતું નથી. શેતાન એમાં તમારું પરીક્ષણ કરે છે અને દેવની એ સેવાથી તમે વંચિત થાવ એવા એના પ્રયત્નો હોય છે. દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને લલચાઈને પરીક્ષણમાં પડે છે. દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોત ઉપજાવે છે. મારા વાલા ભાઈઓ, તમે છેતરાતા નહીં. આપણે ના છેતરે એના માટે આજે આપણે કેટલાક વચનો દ્વારા કેટલીક બાબતો જોવા માગીએ છીએ. આદમ હવાનું પરીક્ષણ કેવી રીતના કર્યું શેતાને? તો લાલચ મૂકી, એના માટે એણે કપટ કર્યું, જુઠ્ઠું બોલ્યો, જે નહોતું એ બાબતો પણ એણે બહુ આમ ઉમેરીને કહી કે તમે જો ખાશો તો તમે દેવ જેવા બની જશો, તમે ખાશો તો તમે નહીં મરશો. જુઠ્ઠું બોલ્યું એ. અને કેન પ્રકારે એક જ હેતુ, એક જ એનો ઉદ્દેશ કે ગમે તેમ કરીને જે બાબત દેવે ના પાડી છે એ બાબત કરીને આજ્ઞાનું ઉલ્લંઘન થાય, વચન એ નિષ્ફળ જાય અને આદમ હવા પાપ કરી બેસે. અને હંમેશા માણસોની દુર્વાસના જાણીને, શેતાન આપણી દુર્વાસના જાણીને આપણને એ દુર્વાસનાથી પાપ કરવા માટે ખેંચે છે. પાપ શું છે? તો જે બાબતો દેવને ગમતી નથી અને દેવના વચનોની વિરુદ્ધ એવું કંઈક આપણે જીવનમાં કરીએ કે જેનાથી જે પવિત્ર આત્મા આપણને આપવામાં આવે છે ખીન થાય અને દેવની વિરુદ્ધ કરેલું કામ એ પાપ છે. બીજા શબ્દોમાં હું કહું કે આપણે કોઈ બી કામ એવી વિચારસરણીથી કરીએ ને કે દેવ છે જ નહીં, કોઈ મને જોતું નથી ને આ દુષ્ટ કે ખોટું કામ હું કરી રહ્યો છું અને કોઈને ખબર નહીં પડે, તો એ વાળો પાપ છે. દેવની ગેરહાજરી તમે સ્વીકારીને જે બી કામ કરો એ દરેક પાપ છે. કેમ કે પ્રભુ, ગઈકાલે આપણું જોયું વચન કે દરેક બાબતો પ્રભુમાંથી છે, દેવમાંથી છે. દેવ થકી છે અને દેવથી છે અને દેવના માટે છે. અને માટે જો આપણે ક્યાંક એવા આપણા જીવનમાં એવા કામ કરીએ છીએ કે જ્યાં આપણે એમ વિચારીએ છીએ કે આ તો કોઈને ખબર નહીં પડે, દેવ જાણશે નહીં કે કોઈ માણસ જાણશે નહીં, તો વાલો ત્યાં આપણે પાપ કરીએ છીએ. દુર્વાસનાથી ખેંચાઈને, લલચાઈને, લાલચ મૂકે છે. હવાને કીધું કે જો ખાવામાં આ સુંદર છે, જોવામાં સુંદર છે અને એ ખાઈને જ્ઞાન આપવા માટે થઈને એ ઈચ્છવાજોગ છે એવું આ ફળ છે, અને ત્યારે એ હવાએ તોડીને ખાધું. અને હંમેશા પરીક્ષણો એ હંમેશા શેતાન તમારી દુર્વાસનાથી ખેંચીને અને લલચાવીને તમને પાપમાં પાડવા માટે હંમેશા દોરી જાય છે. બીજા શબ્દોમાં કહું તો જ્યારથી આદમ હવાએ પાપ કર્યું અને એ પાપી સ્વભાવમાં માણસ જન્મ લે છે, તો ત્યારથી શેતાન એટલો બધો એક્ટિવ છે ને કે ખરેખર શેતાન ખેંચે કે ના ખેંચે, આપણે ખરેખર શેતાનથી ખેંચાય છે. આપણું જીવન એ રીતના બની જાય છે કે એવા સંજોગો શેતાન ઊભા કરે છે કે આપણે આપોઆપ ખેંચાઈ છીએ, ન કરવાનું જ કરીએ. પાઉલ પોતે કહે છે કે હું જીવનમાં જે કરવા માગું છું, એટલે કે સારું કરવા માગું છું, પણ કે એ મારથી નથી થતું. જે નથી કરવા માંગતો એ જ થાય છે. એટલે ખરેખર તો પાપનો એક ગુણધર્મ પણ એ છે કે માણસ એ પાપી સ્વભાવ ધરાવે છે આદમ હવાના પાપના કારણે. અને પાપી સ્વભાવમાં આપણે જે પહેલું આકર્ષણ પેલું મેગ્નેટને ખેંચે, બરાબર? મેગ્નેટને કોણ ખેંચે? ધાતુ ખેંચે, લોખંડ. કોઈ બી આ લોખંડ છે અહીં મેગ્નેટ લાવીશ તો ચોંટી જશે, લોહી ચુંબક. તો ખરેખર છે ને માણસનો એ પાપી સ્વભાવ એ પ્રમાણે શેતાન જાણી જાય છે કે હંમેશા પાપ કરવા તરફ ખેંચે છે અને આપણે આપોઆપ ખેંચાય છે. પરંતુ આપણું આ યુદ્ધ આત્મિક લશ્કરોની સામે છે એ જાણીને પ્રભુએ જે આપણને જે બાબતો કહી છે એ સાચવીને જો આપણે જીવન જીવીએ તો પાપથી અને પરીક્ષણથી આપણે બચી શકીએ છીએ. એના માટે થઈને પહેલાં તો કેટલીક જે ગેરસમજ છે દૂર કરવી પડશે. સૌથી મોટી ગેરસમજ શું છે કે આપણા જીવનમાં કંઈ દુઃખ આવે, કોઈ સંકટ આવે, કોઈ પરીક્ષણ આવે કે કંઈ બી અકસ્માતે બી કંઈ બી થયું, બરાબર? તો આપણે કેવું માનીએ છીએ? કોણે કર્યું? આ ઈશ્વરે કર્યું, દેવે કર્યું. આ શેતાનની સૌથી પહેલાં પેલી ભમાવાની રીત
તમારા જીવનોમાં કે તમે ગેરસમજમાં તમે દુર્વાસનામાં ખેંચાઓ, કપટમાં ખેંચાઓ. ખરેખર બાઇબલ એવું કહે છે અહીંયા, જેમ આપણો જે શાસ્ત્ર ભાગ છે યાકૂબનો પત્ર 1 અધ્યાય અને 13મી કલમ, કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવે મારું પરીક્ષણ કર્યું છે એમ તેણે ન કહેવું, કેમ કે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી. પહેલી બાબત તો એ કે પ્રભુ આપણા જીવનમાં કદી પણ એવી સંકટની બાબત, મુશ્કેલીની બાબત, આફત કે જોખમની બાબત કદી લાવતા જ નથી. એટલે આપણે બહુ મોટી ગેરસમજમાં જીવીએ છીએ કે પ્રભુએ આ કર્યું, પ્રભુએ શિક્ષા કરી. પ્રભુ શિક્ષાય નથી કરતા. બરાબર આજે સમજજો. જો આજનો આ સંદેશો તમે સમજી ગયા ને તો જેમ 2 દિવસનું જે સમજ્યા છો ને, અને ના સમજાય તો જેમ અજીતભાઈ કીધું યુટ્યુબ પર તમે સાંભળો, બહુ ધ્યાનથી સાંભળો એક એક વચન. શાંત સમય 1 કલાક થાય છે, બહુ વધારે. તમારી જીવનનો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1 કલાક રહેશે જો સાંભળશો તો. બહુ આશીર્વાદ મળશે એનો. કેમ કે આ મારો વ્યક્તિગત અનુભવ છે અને દેવની અજાયબ જેવી કૃપામાં થયેલો અનુભવ છે. જ્યારે આદમ હવાએ પાપ કર્યું તો આપણી જે બીજી ગેરસમજ છે એ છે કે પાપ કરીએ એટલે દેવ આપણાથી દૂર થઈ જાય છે. બરાબર? કેમ કે બાઇબલ એ પ્રમાણે આપણને જણાવે છે કે માણસ પાપ કરે છે ને તો દેવ વાત નથી કરતા, જોતા નથી, દેવ સંબંધ કાપી નાખે છે વગેરે વગેરે. અને પાપ કરનાર વ્યક્તિ પણ પોતે એ રીતના શરમાય છે કે પાપી વ્યક્તિ એવું હૃદયમાં એમ હોય ને કે હું તો પાપી છું, તો એ વ્યક્તિ દેવથી દૂર જ જાય. ઘણી વખત આગળ નથી આવતા એનું કારણ આ કે આપણા હૃદયમાં એવું વિચારે છે કે નહીં આપણે આગળ બેસવા શકીએ નહીં, આપણે તો પાપી છે, પ્રાર્થના ના કરી શકીએ. બહુ મોટી ગેરસમજ શેતાન આપણને ભમાઈને એ ગેરસમજ ઊભી કરે છે. જેવું આદમ હવાએ પાપ કર્યું, સૌથી પહેલાં વાત કોણે કરી એમની સાથે? દેવે કરી. દેવ આયા એદનવાડીમાં તો આદમ હવા દેખાયા નહીં, કેમ કે આ દેવની હાજરી જોઈને આદમ હવા સંતાઈ ગયા. તો દેવે બૂમ મારી, હાંક મારી આદમને કે આદમ, આદમ તું ક્યાં છે? તો આદમ આવ્યો નહીં. આદમે ખાલી એ જવાબ આપ્યો કે હું સંતાઈ ગયો છું. તો દેવ કે કેમ સંતાઈ ગયો? સંતાઈ જવાની જરૂર કાં છે? તમે વિચાર કરો, પ્રભુ આપણે આવી રીતના સંતાઈએ છીએ આદમની જેમ. કેમ હૃદયમાં આપણે એવું છે હું તો પાપી છું, હું દેવની સામે જઈ શકું નહીં, હું ચર્ચમાં જઈ શકું નહીં. ઘણા લોકો આ મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે પ્રભુ ભોજન લેતા નથી કે આપણે તો પાપ કરીએ છીએ, પ્રભુ ભોજન ના લેવાય. પ્રભુ ભોજન તો પવિત્ર લોકો લે, જેઓ પસ્તાવો કરવા માગે છે કે પ્રભુમાં જીવન જીવવા માગે છે, એ લોકો પ્રભુ ભોજન લે. બહુ મોટી ગેરસમજ ઊભી થાય છે. કોણ લાવે છે ગેરસમજ? શેતાન લાવે છે. શેતાન ભમાવે છે. શેતાન રોજ ભમાવે છે. આદમ કહે છે હું તો સંતાઈ ગયો છું. દેવે કીધું કેમ સંતાઈ ગયો છે? જો વાંચો ત્યાં કદાચ એમ થાય કે આવું ખરેખર છે તો 3જો અધ્યાય ખોલો. ઉત્પત્તિનું પુસ્તક 3જો અધ્યાય, 8મી કલમથી. ઉત્પત્તિનું પુસ્તક 3જો 8મી કલમ. અને દિવસને ઠંડે પહોરે યહોવા દેવ વાડીમાં ફરતો હતો. પાપ કર્યા પછીની બાબત. તેનો અવાજ તેઓએ સાંભળ્યો અને તે માણસ તથા તેની પત્ની યહોવા દેવની દ્રષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. અને યહોવા દેવે આદમને હાંક મારીને કહ્યું કે તું ક્યાં છે? અને તેણે એટલે કે આદમે કહ્યું કે મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો ને હું નાગો હતો માટે બીધો અને હું સંતાઈ ગયો. અને તેણે એટલે કે દેવે કહ્યું તને કોણે કહ્યું કે તું નાગો છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં કરી હતી તે ખાધું છે શું? પછી આદમ કબૂલ નથી કરતો કે આ ખાધું, પણ શું કહે છે 12મી કલમ. અને આદમે કહ્યું કે મારી સાથે રહેવા સારું જે સ્ત્રી તે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું ને મેં ખાધું. તમે જો દેવ વાત કરે છે. આદમ હવાએ પાપ કર્યું તેમ છતાં દેવને તો ખબર છે કે આ લોકોએ આજ્ઞા ઉલ્લંઘનનું પાપ કર્યું. એવું તરત નથી કહેતા દેવ કે તે પાપ કર્યું હવે તું મરી જઈશ, કે એવું નથી કે મરી જા. ખરેખર તો દેવ મારી નાખે. દૂતને કહે અને મરણનો દૂત આવે તરવાર લઈને કાપી નાખે બંને, મરી જાય. કેમ? પાપ કર્યું છે. અહીંયા જ ફેસલો, જજમેન્ટ છે, ન્યાય છે. પણ દેવ, માણસ જ્યારે પાપ કરે છે તો દેવ એનો પ્રેમ એટલો જ વિશાળ માણસના પ્રત્યે પ્રગટ કરે છે. તમે જો કાઈન અને હાબેલની બાબત, કાઈને હાબેલનું ખૂન કરી નાખ્યું અને ભૂમિમાં દાટી દીધો. એને એમ કે અમે 2 જ છે ખેતરમાં, તો કોઈ જોતું નથી, ખલાસ પતી ગયું. પણ દેવે કાઈનને હાંક મારી કે કાઈન તારો ભાઈ હાબેલ કાં છે? તો કાઈન
કે છે હું શું એનો રખેવાળ છું, મને શીખવા, હું તો મારું કામ કરું છું. અને પ્રભુ કાઈનને કહે છે કે તારા ભાઈ હાબીલનું રખ મને ભૂમિમાંથી હાંક મારે છે. કાઈનની સાથે વાત કરે છે, પાપી છે, ખૂન કર્યું છે, તેમ છતાંય હું એટલા માટે કહું છું કે આપણે પાપી સ્વભાવ ધરાવીએ છીએ, આપણે પાપી છીએ, અને ઓલરેડી આદમ હવાના પાપના કારણે આપણે બધા જ પાપી છે. જે માણસના જીવનમાં મરણ રાજ કરે છે એ બધા જ પાપી છે. અહીંયા બેઠેલી કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે જે દાવો કરે કે હું મરવાનું નથી. બધાએ મરવાનું છે. કેમ? બધા પાપી છે. બધા દેવની નજરમાં એક સરખા, એક સમાન પાપી સ્વભાવ ધરાવતા લોકો છે. અને આપણા બચાવના માટે, આપણા તરણના માટે, આપણા ઉદ્ધારના માટે અને પાપી જીવનથી આપણે ફરીએ દેવ તરફ, અને જે આશીર્વાદ મળે છે, જે શાંતિ મળે છે, જે આનંદ મળે છે, જે પ્રભુનો પ્રેમ છે કે જે આપણને જીવનમાં પ્રાપ્ત થતાની સાથે સ્વર્ગીય આશીર્વાદો પૃથ્વી ઉપર આપણા જીવનમાં જ સાક્ષાત આપણે પ્રાપ્ત કરી શકીએ, આવી બધી બાબતો પ્રભુની સંગતમાં, પ્રભુની હાજરી સ્વીકારતા આપણને મળે છે. એ બધાથી શેતાન આપણને વંચિત રાખે છે, ગેરસમજ ઊભી કરે છે, આપણને ભમાવે છે કે આપણે પાપી છે એટલે દેવ આપણાથી દૂર છે, દેવ આપણને પ્રેમ નથી કરતા, દેવ સંકટ લાવે છે, દેવ પરીક્ષણ લાવે છે, દેવ મુશ્કેલી લાવે છે, દેવ દુઃખ લાવે છે. જો આ સમજાવવા માટે હું એક બાબત કહીશ ઉદાહરણ આપીને, અને મોટાભાગે ઉદાહરણ આપવાનું થાય તો મારા દીકરાનું આપું છું, હેલોનનું. કે જો મારા દીકરા હેલોનને દેખતા હું એવું ગરમ વાસણ, બરાબર તવી માની લઈએ, ગરમ તવો હોય અને મેં ગેસ ઉપર મૂક્યો હોય અને બંધ કર્યું હોય, એ ગરમ હોય ને હું હેલોનને કહું કે તું અડકતો નહીં, એ ગરમ છે, બરાબર, તવો ગરમ છે, તું અડકતો નહીં. હવે આટલું કહેવું ઇનફ છે. મારે કે એને બહુ ડીપમાં સમજાવવાની જરૂર નહીં. સમજનાર એટલે મીન્સ કે સમજણો વ્યક્તિ હોય તો આટલું એના માટે કાફી છે કે ભાઈ ગરમ તવો છે, ભૂલથી અડી ના જો. પછી એમ ના કહેવાય તું અડી જઈશ તો આમ થશે, તેમ થશે, વગેરે વગેરે, બરાબર, એવું કંઈ કહેવાની જરૂર નહીં. સમજદાર બધા સમજે છે. પણ માની લો તેમ છતાંય એને એમ થયું હશે કે પપ્પાએ કીધું છે, કદાચ એને ખોટું કીધું હોય, હું ના અડું એટલે કીધું હોય, અને હાથે કરીને અડ્યો તો વાંક કોનો? મારો કહેવાય? એનો પોતાનો વાંક છે. આવું જ પાપ કરીએ છીએ આપણે. દેવ ખાલી વચનથી એમ કહે છે કે આ વસ્તુ ના કરશો, અને આપણે એ જ વસ્તુ કરીએ છીએ. કેમ? શેતાનના ભમવામાં આવીને કે દેવે આવું કીધું છે ને તેનું કંઈ બીજું કારણ હશે કંઈક, અને એનાથી હાનિ આપણે પામીએ અને દોષનો ટોપલો કોના માથે નાખે? દેવ ઉપર. મારા જીવનમાં દુઃખ કંઈથી આવ્યું? આવું જ આદમ હવાના જીવનમાં થયું. આદમ હવાએ પાપ કર્યું, પછી શું થયું? પાપનું પરિણામ તો ભોગવવું જ પડે. તો પ્રભુ છે ને બહુ ડિટેલથી સમજાવે છે કે હવે આદમ હવા તમે પાપ કર્યું છે તો પાપનું પરિણામ તમારા જીવનમાં કેવું થશે. અને 3જા અધ્યાયમાં જ આપણે આવીએ, ઉત્પત્તિનું પુસ્તક 3જો અધ્યાય, અને ત્યાં પ્રભુ દેવ હવે પાપ પછીના જીવનની જે બાબતો છે કે હવે તમે પાપ કર્યું છે તો તમે મરશો તો કઈ રીતના મરશો? એવું નહીં કે એટ અ ટાઈમ મરી ગયા ખતમ, એવું નહીં. એ પાપના કારણે જીવનમાં શું આવ્યું એ હવે દેવ એમને વિગતવાર જણાવે છે કે શું થશે. કેમ કે શેતાન તમને છેતરી ના જાય, શેતાન તમને ખોટો ભમાવે નહીં કે આ તો દેવ તરફથી થયું, દેવ લાયા છે, એવું નથી. બાઇબલમાં જ્યારે આ વાંચીએ છીએ ને ત્યારે આપણે એવું જ સમજીએ છીએ કે આ શિક્ષા, આ દુઃખ એ દેવે આપ્યું, એવું નથી. વાંચો 16મી કલમથી. આદમ હવાએ એકબીજા ઉપર દોષનો ટોપલો દોડ્યો. આદમે કીધું ભાઈ હવાએ ખવડાવ્યું, હવા કહે સર્પે ખવડાવ્યું. પણ હવે પરિણામ શું? 16મી કલમ. દેવ સ્ત્રીને કહે છે, સ્ત્રીને તેણે કહ્યું હું તારો શોક તથા તારા ગરોદરપણાનું દુઃખ ઘણું જ વધારીશ. તું દુઃખે બાળક જણશે અને તું તારા ધણીને આધીન થશે ને તે તારા પર ધણીપણું કરશે. અને આદમને તેણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની ને જે સંબંધી તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું, એ સારું. તારે લીધે ભૂમિ શાપિત થઈ છે, તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે. તારા આયુષ્યના સર્વ દિવસોમાં તું દુઃખે ખાશે. 24/7. દિવસના 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ અને મહિનાના 30 કે 31, 28 જે ગણો, વર્ષના 365 દિવસ માણસના દુઃખથી ભરેલા છે. આ કોણે કહ્યું? દેવે કહ્યું. કેમ કહ્યું? કે હવે પાપ કર્યું છે ને તો આવું તમારા જીવનમાં પરિણામ આવશે. એવું નથી કે દેવે દુઃખ આપ્યું, પણ આપણે શું સમજી લઈએ છીએ
કે અહીં તો લખ્યું છે કે દેવે કહ્યું કે હવે તારા જીવનમાં આવું થશે, હું વધારીશ, કે આમ થશે તેમ થશે. પ્રભુ દેવ એની સમજ આપે છે કે તમે સમજો, હવે તમારું દુઃખ વધશે કેમ કે તમે પાપ કર્યું છે, પણ આવામાં પણ તમે શું કરો, હું તમારી સાથે છું, હું તમને મૂકી દઈશ કે તજી દઈશ ને આવા દુઃખમાં, સંકટમાં, જોખમમાં, પરીક્ષણમાં હું તમારી સાથે છું, હું ઊભો છું, ચિંતા ના કરશો. પણ આપણે હંમેશા દુઃખ માટે થઈને આપણે દેવને જવાબદાર ઠેરવે છે. જે યાકૂબના પત્રમાં પહેલાં દેવે વાંચ્યું ને પરીક્ષણ, તો એ પ્રમાણે છે. ત્યાં શું લખ્યું છે, દેવ કોઈને દુષ્ટતાથી પરીક્ષણમાં નાખતો નથી. અને પછી શું લખ્યું છે, દેવ કોઈનું પરીક્ષણ જ કરતો નથી. હવે આ સમજાવવા માટે હું જે કહું છું એ તમે બરાબર સાંભળો. જો ખરેખર દેવની ઈચ્છા હોય કે માણસ પાપના લીધે દુઃખ ભોગવે કે શિક્ષા ભોગવે, કે જેમ અહીંયા લખ્યું છે એ પ્રમાણે 365 દિવસ દુઃખમાં જ રહે, તો દેવે માણસ બનીને આપણા ઉદ્ધારના માટે આપણા પાપો લેવાની, કે આપણા શિક્ષા લેવાની, કે આપણો શ્રાપ લઈ લેવાની, આપણા દુઃખ લઈ લેવાની, આપણા એના સોળથી આપણને સાજાપણું મળ્યું છે, પ્રભુનું વચન એવું એટલે આપણો રોગ લઈ લેવાની એને ક્યાં જરૂર હતી? પ્રભુએ તો માણસ બનીને ગભાણમાં જન્મ લીધો અને એ માટે થઈને એમણે સ્વર્ગનો વૈભવ, ગૌરવ એ બધું જ તજી દીધું. માણસ બન્યા, ગભાણમાં જન્મ લીધો અને વગર આપણી જોડે કોઈ બી શરત કર્યા વગર, એવું નહીં કે હું તમારા દુઃખ લઉં છું અને હું તમારા બધા શ્રાપ લઉં છું, શિક્ષા લઉં છું, એના બદલામાં તમારે આમ કરવાનું, શું કરવાનું, 40 દિવસનો ઉપવાસ કરો, કે તમે ફલાણી જગ્યાએ ચાલતા જાઓ, કે તમે કોઈ એવું કષ્ટ વેઠો, તમારા શરીરને ઈજા કરો, કે ફલાણા રવિવાર કે આટલા રવિવાર આમ કરો, તેમ કરો, ના વાળો. કોઈ શરત નથી. મફત અને ભરપૂર તમને પ્રેમ મળશે, શાંતિ મળશે, આશીર્વાદ મળશે, દોરવણી મળશે, તમારો ઉદ્ધાર તારણની ખાતરી મળશે, અને બધા પછી મરણ પછી બી તમને એ ખાતરી કે તમને અનંત જીવન મળશે, સ્વર્ગમાં પ્રવેશ મળશે. બહુ સીધી અને સરળ વાત છે, પણ તેમ છતાંય માણસ આ દિન સુધી બહુ મોટી ગેરસમજમાં જીવે છે કે આ તારણ અને ઉદ્ધાર એ તો આપણા માટે નથી, આપણે તો પાપી છે, આ તો દુઃખ પ્રભુ આપણને આપે છે, શિક્ષા પ્રભુ કરે છે. એટલે પ્રભુ તો શિક્ષા લઈ લીધી, વધસ્તંભ ઉપર આપણા પાપનો બોજો લઈ લીધો, આપણો શ્રાપ, આપણું દુઃખ બધું લઈ લીધું. તો એ કઈ રીતના ઈચ્છે કે હું દુઃખમાં રહું? હવે એ સમજાવવા માટે ઘણી બધી જગ્યાએ મા બાપનું ઉદાહરણ આપ્યું છે, ઉડાવ દીકરાનું ઉદાહરણ આપ્યું છે. તમે પોતે પણ કુટુંબવાળા હશો, જે મા બાપ છે, મા બાપ કદી ઈચ્છે કે મારું બાળક, મારો દીકરો, મારી દીકરી દુઃખી થાય? તમે હાથે કરીને તમારા બાળકને દુઃખ આપો? શિક્ષા વસ્તુ અલગ છે. શિક્ષા એ કેમ, એના ખોટા કામને લીધે આવે શિક્ષા. પણ કદી આપણે એવી ઈચ્છા રાખીએ કે નહીં મારા જેવું સુખ ના ભોગવે અને આ તો દુઃખ મરે? કદી એવું આપણે ઈચ્છતા નથી. તો દેવ પણ ઈચ્છતા નથી, પણ દેવ આપણે બચી જઈએ એના માટે થઈને એ આપણને સજાગ કરે છે, જાગૃત કરે છે, સાવધાન કરે છે કે આ બધું કોના તરફથી આવશે દુઃખ. હવે આપણે પ્રેક્ટિકલી જોઈએ કોના તરફથી આવે છે દુઃખ. બરાબર, અયુબનું પુસ્તક ખોલો વધુ સારી રીતના સમજાવવા માટે. અયુબનું પુસ્તક 1લો અધ્યાય. ત્યાં આપણે જોઈએ છે અયુબનું જીવન બહુ જ આશીર્વાદથી ભરેલું હતું, અને શૈતાન પોતે એ બાબતની સાક્ષી આપે છે દેવની આગળ. શું સાક્ષી આપે છે? તો તમે ત્યાં જુઓ 6ઠ્ઠી કલમ, અયુબનું પુસ્તક 1લો અધ્યાય 6ઠ્ઠી કલમ. એક દિવસે દેવદૂતો યહોવાની આગળ હાજર થયા, તેમની સાથે શૈતાન પણ આવ્યો. યહોવાએ શૈતાનને પૂછ્યું કે તું ક્યાં જઈ આવ્યો? ત્યારે શૈતાને યહોવાને ઉત્તર આપ્યો કે પૃથ્વી ઉપર આમ તેમ સર્વત્ર ફરીને આવ્યો. તમે જો અહીંયા પણ પૃથ્વી ઉપર જ શૈતાન ફરે છે અને રિપોર્ટિંગ કરવું પડે છે, દેવને હાજર થવું પડે છે, કેમ કે પૃથ્વીની જ બાબતોનો એ અધિકારી છે, પણ જવાબ તો દેવને આપવો જ પડે છે. 8મી કલમ. ત્યારે યહોવાએ શૈતાનને પૂછ્યું કે શું તે મારા સેવક અયુબને લક્ષ્યમાં લીધો છે? પૃથ્વી ઉપર તેના જેવો નિર્દોષ તથા પ્રામાણિક, ઈશ્વર ભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. ત્યારે શૈતાને યહોવાને ઉત્તર આપ્યો. શું ઉત્તર આપ્યો? બરાબર ધ્યાનથી સાંભળો. શું અયુબ કારણ વગર ઈશ્વરની ભક્તિ કરે છે? આપણા દરેકના માટે. તમારું નામ મૂકીને અહીંયા આગળ વાંચજો. બરાબર, તમારું નામ મૂકો અને શૈતાન તમારા માટે આજે પણ ઈશ્વરની આગળ, દેવની આગળ દોષ મૂકાય કે આ સ્ટેનલી કારણ વગર તમારી ભક્તિ નથી કરતો, ગીતો નથી ગાતો, વાજિંત્રો નથી વગાડતો, વચન નથી વાંચતો કે પ્રાર્થના, એ કારણ વગર તમારી ભક્તિ નથી કરતો. કારણ શું છે? 10મી કલમ. શું તું તેનું, તેના ઘરનું તથા તેના સર્વસ્વનું ચોગદમ રક્ષણ કરતો નથી? દેવ આપણા ઘરનું, પેલું તો લખ્યું છે કે તેનું એટલે આપણી પોતાની જાતનું, બરાબર, આપણા શરીરનું,
આપણા જીવનનું, પછી લખ્યું છે ઘરનું, પછી તેના સર્વસ્વનું કોણ રક્ષણ કરે છે? દેવ. અને દેવ રક્ષણ કરે છે એટલા માટે તેને શૈતાન આપણને પરીક્ષામાં નાખી શકતો નથી. શૈતાન આપણી પાસે આવી શકતો નથી. શૈતાન અહીં એવું કહે છે કે પ્રભુ તું અયુબનું રક્ષણ કરે છે, તું ચોગરદમ એને સંભાળે છે, એટલા માટે થઈને હું એને કશું કરી શકતો નથી. પછી આગળ, ને તેને તેના કામ ધંધામાં આશીર્વાદ દીધો છે. કોણે આશીર્વાદ આપ્યો છે? દેવે. હવે તમે અહીંયા સમજો, જે માણસનું દેવ રક્ષણ કરે, એના જીવનનું રક્ષણ કરે, એના ઘરનું રક્ષણ કરે, ચોગરદમ એની માલ મિલકત, ખેતીવાડી, ઢોર ઢાંક, વાહન, અવર જવર, ઘરની બહાર જવું આવું બધું જ પ્રભુ સંભાળે છે. પછી એની સાથે દેવ કામ ધંધાને આશીર્વાદ પણ આપે છે. લખ્યું છે પ્રમાણે તેને તેના કામ ધંધામાં આશીર્વાદ દીધો છે, જેથી દેશમાં તેની સંપત્તિ ઘણી વધી ગઈ છે. દેવે બધું કર્યું છે. દેવ કરે છે, આજે પણ કરે છે, આપણા માટે કરે છે. પણ શું થાય છે ઘણી વખત? 11મી કલમ, શૈતાન દોષ મૂકે છે, પણ તારો હાથ લંબાવીને તેના સર્વસ્વને સ્પર્શ કર, એટલે તે તારે મોઢે ચડીને તારો ઇનકાર કરશે. યહોવાએ શૈતાનને કહ્યું કે જો તેનું સર્વસ્વ હું તારા હાથમાં સોંપું છું, પણ તેના પંડ પર તારો હાથ નાખતો નહીં. એ પછી શૈતાન યહોવાની હજુરમાંથી ચાલ્યો ગયો, અને અયુબના જીવનનું, અયુબના કુટુંબનું, અયુબના સર્વસ્વનું કોણે લઈ લીધું? દેવે નથી લીધું, શૈતાને લીધું. એટલે ઘણી વખત, હવે આ પરિસ્થિતિ કેવી છે ખબર છે? ઘણી વખત આપણે આપણા જીવનમાં પરીક્ષણોને, પેલી કહેવત છે ને, આ બેલ મુજે માર, એ પ્રમાણે તક આપીએ છીએ. ઘણી વખત આપણે શૈતાનના ભમાવામાં આવીને પરીક્ષણોનો ભોગ બનીએ છીએ. હવે કેમ પ્રભુ આ પ્રમાણે જોતા નથી કે સાંભળતા નથી? એવું નથી, એનું કારણ છે. અને યશાયામાંથી આપણે જોઈએ. મારી સાથે ખોલો યશાયા, અને એક જ મિનિટ, અધ્યાય યશાયા 59. એવું નથી કે દેવનો હાથ ટૂંકો થઈ ગયો હોય, કે દેવ આપણને મદદ ના કરી શકે, દેવ આપણને કંઈ પૂરું પાડી ના શકે. એવું નથી. 59 મુદ્દે પહેલી કલમ બરાબર સમજો. જો યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેના કાન એવા મંદ થયા નથી કે તે સાંભળી ન શકે, પણ કારણ આપે છે તમારા અપરાધો તમારી ને તમારા દેવની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારા પાપોએ તેનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે જ નહીં. અહીંયા કેવું થાય છે ખરેખર? શૈતાન આપણને દેવ વિશે ઉશ્કેરીને, દેવ વિશે ભમાવીને, દાખલા તરીકે આદમ હવા, દેવની વિરુદ્ધ આપણને એ પાપ કરવા માટે ઉશ્કેરે છે. એના માટે દુર્વાસનાથી ખેંચે છે, લલચાવે છે, અને દેવની વિરુદ્ધ પાપ કરાવડાવે છે. જેમ કે આદમ હવાની જોડે આજ્ઞા ઉલ્લંઘનનું પાપ કરાવ્યું. અને એના કારણે શું થાય છે? શૈતાનને પછી છૂટો દોર મળી જાય છે કે હા, હવે પાપ કર્યું ને હવે તો હું મારો કંટ્રોલ બતાડીશ. અને ત્યાં દેવનો કંટ્રોલ જતો રહે છે. જ્યારે આપણે દેવની વાણી સાંભળતા નથી, દેવના વચનથી દૂર જઈએ છીએ. જેમ ગઈકાલે આપણે જોયું હિબ્રોનો પત્ર 2 અધ્યાય કે વચનો તરફ લક્ષ આપો, અને 3 અધ્યાય હિબ્રોનો પત્ર અને એની પહેલી કલમ કે તમે ઈસુ ખ્રિસ્ત તરફ લક્ષ રાખો. જો એ લક્ષ્યમાંથી આપણે ચૂક્યા, અને પછી ત્યાં લખ્યું છે જો બેદરકાર રહ્યા તો પછી ખતમ, તો બચી શકાશે. અને એટલા માટે આ આત્મિક યુદ્ધમાં આપણે હંમેશા સાવચેતી રાખતા, શૈતાનની આવી ભમાવાની બાબતોથી દૂર રહેવાનું છે. દેવ વિશે જે ગેરસમજ આપણા મનમાં આવે છે ને, એને કાઢી નાખવાની જરૂર છે. કેમ કે દેવ તો આપણને પ્રેમ કરે છે, દેવ આપણને બચાવવા માટે, દેવ આપણને શાંતિ આપવાના માટે, દેવ આપણને આશીર્વાદ આપવાના માટે એ બધું જ કરે છે. ન કરવાનું બધું કરે છે, અશક્યને પણ શક્ય કરે છે. પણ તમારો એક વિચાર, અહીંથી ગયો, એક્સિડન્ટ થયું, પગ તૂટ્યો, અને સીધું જ કેવું? પ્રભુ આવું કેવું? પડી ગયા ઘરમાં, પ્રભુ આવું કેવું? અને એમ કરીને આપણે શું કરીએ છીએ? દેવની વિરુદ્ધ થઈએ છીએ, અને હાથે કરીને એવું કામ કરીએ છીએ કે દેવ એ આપણી તરફથી એનું મુખ અવળું ફેરવી. સીધી વસ્તુ છે. મેં કશું કર્યું ના હોય, બરાબર,
અને મને કોઈ કહી જાય કે આવું ને તેવું ને તમે તો આમ ને તેમ ને, તો મને એમ થાય સારું ભાઈ, તો પછી હું નહીં આવું કાલે. સીધી વસ્તુ. નુકસાન કોને છે? શેતાન આપણને ભમાવે છે. કેવી બાબતોમાં ભમાવે છે, કઈ રીતના પરીક્ષણ કરે છે, એ ખાસ સમજવાની જરૂર છે. દુર્વાસનાથી ખેંચે છે, લલચાવે છે. હા, દેવનો હાથ ટૂંકો નથી કે દેવના કાન મંદ નથી. એ તો આપણી સાથે જ છે. એ આપણને કદી મૂકી દેતા કે તજી દેતા નથી. અયુબના જીવનની પરિસ્થિતિ જોઈએ. શેતાને બધું કર્યું, ફરીથી પાછો શું જાય છે? દેવ પાસે જાય છે. ફરી આવે બીજા અધ્યાયમાં અયુબનું પુસ્તક, અને ત્યાં ફરી જે બાબત ત્યાંથી આપણને સમજવા મળે છે, ફરી આપણે જોઈએ છે બીજા અધ્યાયમાં, બીજો અધ્યાય અને પહેલી કલમ. એક દિવસે દેવદૂતો ફરીને યહોવાની હજુરમાં હાજર થયા. તેઓની સાથે શેતાન પણ આવીને યહોવાની આગળ હાજર થયો. યહોવાએ શેતાનને પૂછ્યું, તું ક્યાં જઈ આવ્યો? ફરીથી કે હું આમ તેમ બધે જઈ આવ્યો. ત્રીજી કલમ. યહોવાએ શેતાનને પૂછ્યું, શું તે મારા સેવક અયુબને લક્ષ્યમાં લીધો છે? પૃથ્વી પર તેના જો સંપૂર્ણ પ્રામાણિક, ઈશ્વર ભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર, અહીંયા એક શબ્દ પ્રયોગ થયો, દુષ્ટતાથી દૂર રહેનાર, અને પછી સંપૂર્ણ, પહેલી જ જે બાબત છે તેના જેવો સંપૂર્ણ. એ આગળમાં નથી. પરીક્ષણમાંથી પાર ઉતર્યો ને અયુબ, અને એણે પાપ ન કર્યું, કેમ કે વચન કહે છે, પહેલો અધ્યાય અને છેલ્લી કલમ 22મી કલમ શું કહે છે? એ સગડામાં અયુબે પાપ કર્યું નહીં. એને ખબર હતી કે આ તો બધું પરીક્ષણ છે, શેતાન એ આ બધું કરી રહ્યો છે. અને એટલા માટે જ એણે ઉપરથી શું કર્યું? જ્યારે એનું બધું જ જતું રહ્યું, એમ કહેવાય કે મહેલમાં હતો, રાજપાટ ભોગવતો હતો, અને એક જ સેકન્ડમાં રોડ ઉપર આવી ગયો. કરોડપતિમાંથી કાઢી નાખ્યો અને સીધો રોડપતિ થઈ ગયો. તેમ છતાં એના મુખે શું કર્યું? 20મી કલમ, પહેલો અધ્યાય 20મી કલમ. ત્યારે અયુબે ઉઠીને પોતાનો જામો ફાડીને માથું મુંડાવીને ભૂમિ પર પડીને સ્તુતિ કરી, પ્રેઝ એન્ડ વર્શિપ કરી, થેન્ક્સ ગિવિંગ કરી. પ્રભુ આભાર. કેમ આભાર? તે આપ્યું અને તે લઈ લીધું. 21મી કલમ. મારી માના ઉદરમાંથી હું નાગો આવ્યો હતો, નાગો પાછો જઈશ. યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું છે. યહોવાના નામને ધન્યવાદ હો. મેં કોઈ બી દફન ક્રિયામાં, મરણ પ્રસંગમાં કદી પણ કુટુંબના વ્યક્તિના મોએ જેમના વાળો ગુજરી ગયા હોય, ભલે ગમે એટલા આશીર્વાદો પ્રાપ્ત કરીને ગુજરી ગયા હોય, લાંબુ જીવન એ ગુજારીને ગુજરી ગયા હોય, મેં આજ સુધી આવું નહીં સાંભળ્યું. સાંભળ્યું તમે કોઈ? પણ અયુબે એવું કર્યું. એનું બધું જતું રહ્યું, એના બાળકો મૃત્યુ પામ્યા, અને એક સેકન્ડમાં, એક પળમાં એ રોડ ઉપર આવી ગયો, રસ્તામાં આવી ગયો. અને એ શું કહે છે કે પ્રભુ તારો આભાર, સ્તુતિ આરાધના કરે છે. 351 નંબરનું ગીત ગાયું. ગઈએ જ આપણે 351 નંબરનું ગીત દુઃખમાં, મુશ્કેલી આવે, પગ તૂટી ગયો હોય, ઘરમાં કોઈને વાગ્યું કર્યું હોય, કે મરણ પ્રસંગ થયો અને 351નું ગીત ગાય તો કેવું લાગે? પણ એણે 351નું ગીત ગાયું, કેમ કે બાઇબલ કહે છે એણે સ્તુતિ કરતા કહ્યું, પ્રેઝ એન્ડ વર્શિપ કરે. અને પાછું શું કીધું? પ્રભુ તે જ આપ્યું હતું. તો વાત તો સાચી છે ભાઈ, પ્રભુએ આપ્યું ને પ્રભુએ લઈ લીધું. એમાં પ્રભુને શું લે આ દોષ આપીએ આપણે? આપણું તો કશું છે જ નહીં. કશું લઈને આવ્યા છે કોઈ? કે કશું લઈને જવાના? કબરમાં જશે તો ખાલી બોડી જ જવાની છે, આપણું નામે નથી હોતું. જે પેટી હોય ને, એ પેટીમાં પછી વ્યક્તિને સુવાડવામાં આવે છે ને, તેનું નામ જતું રહે છે. તમારું નામ બી તમારી સાથે નથી આવતું. જો કશું આમ થાય ને તો ભાઈ બોડી હલી ગઈ, ડેડ બોડી થઈ જાય છે. અને તોય આખા જીવનનું અભિમાન કરવું છે. ટૂંકું ટચ જીવન છે. 70 વર્ષ ક્યાં જતા રહેશે? બળના કારણે 80 વર્ષ. હું શેતાનની જેમ હું કંઈક છું, હું મારી પાસે કંઈક છે. એ સગડામાં અયુબે પાપ કર્યું નહીં. ફરીથી એનું પરીક્ષણ થયું, કેમ કે શેતાન જપતો નથી. મેં કીધું એ પ્રમાણે શેતાન રોજ પરીક્ષણ કરે છે. એક વખત ફેલ ગયો તો બીજી વખત જબરજસ્ત ઝાડ નાખશે, અને બીજી વખત ઉગના માટે ફરી ઝાડ નાખી. પ્રભુએ કીધું કે ભાઈ એ તો સંપૂર્ણ છે, એ દુષ્ટતાથી દૂર રહેનાર છે. શેતાન કઈ રીતના ઉશ્કેરે છે? આગળ તમે 3જી કલમમાં યહોવાએ શેતાનને પૂછ્યું કે શું તે મારા સેવક અયુબને લક્ષ્યમાં લીધો છે? અયુબનું પુસ્તક બીજો અધ્યાય 3જી કલમ. પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ પ્રામાણિક ઈશ્વર ભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી.
જો કે તે મને વિના કારણ પાયમલ કરવાને તે મને ઉશ્કેર્યો હતો, તો પણ હજી સુધી તે પોતાના પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે. શેતાને યહોવાને ઉત્તર આપ્યો કે ચામડીને બદલે ચામડી, હા, માણસ પોતાના જીવને બદલે તે પોતાનું સર્વસ્વ આપે, પણ તારો હાથ લંબાવીને તેના હાડકાને તથા તેના માંસને સ્પર્શ કર, એટલે તે તારે મોઢે ચડીને તને શ્રાપ દેશે. યહોવાએ શેતાનને કહ્યું, જો તે તારા હાથમાં છે, ફક્ત તેનો જીવ બચાવ. તમને ખબર છે આ પછી શેતાને જે અયુબની પરિસ્થિતિ કરીને બહુ ખરાબ કરી, ભયંકર કરી. ત્યાં લખ્યું છે 7મી કલમમાં, બીજો તે 7મી કલમ, યહોવાની હજુરમાંથી નીકળીને શેતાને, બહુ સ્પષ્ટ લખ્યું છે, કોણે કર્યું? શેતાને અયુબના શરીરમાં તેના પગના તળિયાથી તે તેના માથાના તાલકા સુધી ગુમડાનું દુઃખદાયક દર્દ ઉત્પન્ન કર્યું. આપણા જ પાપ, આપણી જ પાપી અવસ્થા, આપણી જ દુર્વાસાથી ખેંચાઈને લલચાઈને પરીક્ષણમાં પડીએ છીએ અને પાપ કરીએ છીએ. ચોક્કસ અહીંયા આવું લખ્યું છે, પણ ક્યાંક અયુબથી ભૂલ થઈ ગઈ હશે, ન કરવાનું કરી નાખ્યું ને એને રોગ થયો. આપણે ઘણી બધી બાબતમાં સાચવવાનું કહે છે કે ભાઈ ગુટકા ન ખાઓ. હવે તો પેલો ઉપર બહુ મોટો ફોટો બી આવે છે, ગુટકા કે તમાકુ ખાઓ તો મોનું કેન્સર થાય. ઘણાને કેન્સર થાય છે, અને પાછા કેન્સર થાય તો પ્રાર્થના કરવા માટે ક્યાં આવે છે? પ્રભુની પાસે આવે. એટલે પ્રભુએ તમને કેન્સર આપ્યું. સ્મોકિંગ કર્યું, ફેફસા ખલાસ થઈ ગયા, અને પાછું પ્રાર્થના કરવા માટે પ્રભુની પાસે. અને પાછું કેવું ખબર છે? પ્રાર્થના થાય, નો ડાઉટ, આપણે પ્રભુનો પ્રેમ છે, પ્રભુની કૃપા છે, પ્રાર્થના કરીએ, પણ કે સાજાપણું એકદમ મળવાનું નથી. કેમ સાજાપણું નથી મળતું? કેમ કે પોતે કર્યું છે એવું, તો કઈથી સાજાપણું મળવાનું? મેં કીધું એ પ્રમાણે મારા છોકરાને આ ગરમ તવાને ના અડતો, એ અડ્યો તો અડ્યો પછી શું થશે? પછી એને બહુ પ્રેમ કરીશ કે ના બેટા મટી જશે તો મટી જશે. એને લાઈ બળશે. તમને ખબર છે કેટલા દિવસ સુધી લાઈ બળે? બહેનોને ખબર હશે, તેલ પડ્યું હોય ગરમ કેટલા દિવસ સુધી થાય? ચચરે. જો ભૂલથી હાથ બી ફરી ગયો, ઓ બાપ, એવું થઈ જાય. એટલે જે કર્યું છે એનું પરિણામ તો જીવનમાં ભોગવવું જ પડશે. એ 3 દિવસ સુધી એની પીડા રહેશે. હું ગમે એટલો પ્રેમ કરીશ, બરફ લગાવીશ કે ક્રીમ લગાવીશ, એ દૂર નહીં થાય. તો હું જે કરું છું, હું દુર્વાસનાથી ખેંચાઈને મારી એ દુર્વાસનાને સંતોષવા જો ખોટું કરું છું, અને એનું પરિણામ પછી મારા જીવનમાં શેતાનથી લાગુ થાય છે, અને હું ગમે એટલી પ્રાર્થના કરીશ, ઉપવાસ કરીશ કે વિનંતીઓ આપીશ, નહીં થાય. અને એ નથી થતું, એમાંય પણ પાછો દેવનો દોષ. પ્રભુ તો પ્રાર્થના સાંભળતો નથી. યશાયામાંથી વાંચ્યું કે પ્રભુનો કાન એટલો મંદ નથી કે તમારું સાંભળે નહીં, પરંતુ આપણા પાપ એ દેવ અને આપણી વચ્ચે ભિન્નતા કરતા આવે છે. એટલી હદે ભિન્નતા કરે છે કે આપણે ગમે એટલી પ્રાર્થના કરીએ, પણ દેવ એમનું મુખ અવળું ફેરવી દે છે. દેવ સાંભળતા નથી. જ્યારે વચન કહેવામાં આવે છે, દેવ પ્રેમથી સમજાવે છે, ત્યારે આપણે વચનો પાડવા નથી, દેવની સંગતમાં રહેવું નથી, શેતાનની દુર્વાસનાથી ખેંચાઈને લલચાઈને આપણે પરીક્ષણમાં પડવું છે. એ પરીક્ષણ ગર્ભ ધરીને જ્યારે પાપને જન્મ આપે છે, મોત ઉપજાવે છે, ત્યારે પછી આપણે દિલગીરી વ્યક્ત કરે છે. અયુબની હાલત બહુ ખરાબ થઈ. ગુમડાનું દુઃખદાયક દર્દ, અને કેવું દર્દ? 8મી કલમ, તેથી તે પોતાના શરીરને ઠીકરીથી ખંજાળવા સારું રાખમાં બેઠો. અને સૌથી ખરાબ પરિસ્થિતિ 9મી કલમ, ત્યારે તેની સ્ત્રીએ તેને કહ્યું કે હજી સુધી તું તારા પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે, દેવને શ્રાપ દે અને મરી છે. એની સ્ત્રી બી કંટાળી કે શું આવ્યું આવે? પ્રભુનું નામ હજી પણ લેવાનું, પ્રાર્થના કરવાની, સ્તુતિ આરાધના કરવાની, ને હજી પ્રેઝ એન્ડ વર્કશીપ, થેન્ક યુ જીસસ, હાલેલુયા, 391નું ગીત ગાવાનું. અરે તારા શરીરને જો રાખમાં બેસીને ખંજવાળે છે. હવે તો હું કંટાળી છું. તું ઘરમાં આવીશ કેવું થશે? ખાટલો ગંદો થશે, સોફા ગંદા થશે, ઘર મારે સાફ કરવું પડશે. ભાઈ મરી જાવ. એની સ્ત્રી એનાથી એટલી બધી કંટાળી ગઈ કે એની સ્ત્રીએ કીધું, કહ્યું તું દેવને શ્રાપ દે અને મરી જાય. અયુબનો એટીટ્યૂડ, એનો રિસ્પોન્સ, એનો જવાબ 10મી કલમ, પણ તેણે અયુબે તેને ઉત્તર આપ્યો કે કોઈ એક અધર્મી સ્ત્રીની પેઠે તું બોલે છે શું? આપણે દેવના હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ? એ સર્વમાં અયુબે પોતાના મોંથી પાપ ન કર્યું. અહીંયા લખવામાં આવ્યું છે કે પાપ ન કર્યું, પણ તું જરૂરી શું છે ખબર છે?
બહુ જરૂરી એ છે કે આપણે ઓલરેડી પાપી છે અને જીવનમાં જે પણ દુઃખ આવે છે, જીવનમાં જો કોઈ શિક્ષાત્મક બાબતનો અનુભવ આપણા જીવનમાં થાય છે, આપણે નથી ઈચ્છતા એવી કોઈ અનિચ્છનીય બાબત આપણા જીવનમાં પ્રવેશ પામે છે, તો ક્યાંક ને ક્યાંક એ આપણી ભૂલનું પરિણામ છે, આપણા પાપનું પરિણામ છે. તમારે સ્વીકારવું જ રહ્યું. દેવ તો કદી શિક્ષા કે પરીક્ષણ તો તમે છોડો, દેવ કદી કોઈને મારતા પણ નથી. મરણ કેમ આવે છે તો એ પણ હું તમને બતાવું. મારી સાથે ખોલો તમે બીજો સમુએલ 14મો અધ્યાય. બીજો સમુએલ ને 14મો અધ્યાય, પાન નંબર 292 અને 14મી કલમ વાંચો કોઈ. બીજો સમુએલ 14મો અધ્યાય 14મી કલમ. બહુ સ્પષ્ટ લખ્યું છે, બધાએ મરવાનું એ નક્કી છે. જેમ પાણી ઢોળાઈ જાય તો આપણે પાછું એને એકઠું કરી શકતા નથી, એના જેવું છે. મરવાનું છે તો છે, પરંતુ શું કહે છે કે દેવ કોઈનો જીવ લેતો વાંચો છો ને, જીવ લે છે? તો ત્યાં લખ્યું છે પણ ઉપાયો યોજે છે. એનો મતલબ એ થયો કે જે પરિસ્થિતિ જે ઊભી થાય છે ને એ ક્યાંક ને ક્યાંક આપણાથી અને શૈતાનથી હોય છે. એ જે પરિસ્થિતિ ઊભી થાય છે મરણની, તમે કોઈ બી ગામમાં કોઈ બી મરણ પ્રસંગ હોય ને તો તમે આ બાબત વિચારજો કે આ મરણ પ્રસંગ કંઈથી આવે. દેવની ઈચ્છા નથી કે માણસ મરી જાય, પણ માણસ જ એવું કરે છે એના પાપી સ્વભાવમાં કે મરણ પામે છે. એવા ઉપાયો, એ યોજનાઓને ભોગ બને છે અને મરણ પામે છે. દેવની ઈચ્છા નથી કે મરણ પામે. ઉપરથી હું જે બાબત કહેવા માગું છું એ કે જ્યારે આપણે એવી પરિસ્થિતિમાં હોઈએ અને જો આપણે પાપ કબૂલાત કરીએ છીએ અને પ્રભુની પાસે કૃપા માગીએ છીએ તો પ્રભુ એટલા ઉદાર છે, પ્રભુ આપણને એટલો પ્રેમ કરે છે, પ્રભુ આપણને એટલું ચાહે છે કે આપણને નવી તક આપે છે. યર્મિયાનો વિલાપ તેનો 3જો અધ્યાય ખોલો. યર્મિયાનો વિલાપ, યર્મિયા પ્રવચકના પુસ્તક પછી યર્મિયાનો વિલાપ તેનો 3જો અધ્યાય 22મી કલમ વાંચો, પાન નંબર 714. રોજ શૈતાન ઈચ્છે છે કે આપણે નાશ પામે. બરાબર સમજો, શૈતાન આપણને રોજ ઈચ્છે છે કે આપણે નાશ પામે. કેમ? પહેલી જ કલમ આપણે વાંચેલી યોહાનમાંથી. શૈતાન કોણ છે? મનુષ્ય ઘાતક છે. શરૂઆતથી જ આદમ હવાને મરણનો દંડ થયો એ શૈતાનના લીધે થયો, શૈતાનના ભમાવાથી થયું. અને શૈતાનના ભમાવાથી આદમ હવાએ પાપ કર્યું અને માણસના જીવનમાં મરણ આવ્યું. અને ત્યારથી શૈતાન ઈચ્છે છે કે માણસ નાશ પામે. પણ દેવની ઈચ્છા શું છે? 22મી કલમ, યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. પછી 23મી કલમ, તે દર સવારે નવી થાય છે. શું નવી થાય છે? એ કૃપા. એનો મતલબ એ થયો કે જો આજે બચી ગયો છું તો એ પ્રભુની કૃપા, પણ પ્રભુ ઈચ્છે છે કે કાલે હું બચું. તો વિચાર કરો દેવ કેટલા પ્રેમ કરે છે. એમની યોજના કેટલી જબરજસ્ત છે કે સ્ટેનલી આજે બચી ગયો, એના ઘરેથી ગાડી લઈને ગયો, હાઈવે ઉપરથી પસાર થયો, ઘણા બધા એવા ટ્રક ના તે એના જોખમો ગયા, સહી સલામત પહોંચી ગયો, શાંતિપુરથી પાછો ગયો, સહી સલામત ઘરે પહોંચી ગયો. પ્રભુને એમ થાય કે હા ચલો આજે બચી ગયો. પણ પ્રભુ ખાલી આજની જ કૃપા નહીં, પ્રભુ કહે છે કે સ્ટેનલી કાલે જશે અને કાલે મારી કૃપા એના માટે નવી થશે. એડવાન્સ રોજ સવારે કૃપા નવી થાય છે. પ્રભુ એ જોતા નથી કે હું કેટલો પાપી છું, હું દેવની વિરુદ્ધ કેટલું ગયો છું, મેં વચનોનું કેટલું ઉલ્લંઘન કર્યું છે, હું મારી દુર્વાસનાથી ખેંચાઈને લલચાઈને કેટલા પાપો કરું છું અને દોષ હું દેવને આપું છું. દેવ મારા જીવનો દુઃખ શા માટે, મારા કુટુંબની પરિસ્થિતિ આ શા માટે, મને નોકરી નથી, મારા બાળકોના પ્રશ્નો છે.
એટલે તમારી પોતાની જવાબદારી શું? તમે કેટલું પ્રભુને મહિમા આપ્યો? પ્રભુએ તો તમને મહિમાવાન કર્યા છે. એના પ્રેમમાં તમને રોજ નવી તક આપે છે, ઉત્તમ આશીર્વાદો આપે છે. કોઈ ભીખ માગે છે? શાંતિપુર ગામમાં કોઈ એવું કુટુંબ છે, કોઈ વ્યક્તિ છે કે ભીખ માંગતો હોય રોજ સવારે નીકળીને? એ દેવનો આશીર્વાદ છે. ગીત શાસ્ત્ર 127 વાંચો ઘરે જઈને કે દેવ તો એના વાલા ઊંઘતા હોય ને તો પણ આપે છે. માંગવું પડતું નથી. બીજા લોકોને જુઓ, લોકો ઘરે જઈ જઈને ભીખ માગે છે. એમના જ ભાઈઓ, એમની જ બહેનો ભીખ માંગતા હોય છે કે ભાઈ આપો, અને આપે છે. કોઈ ખ્રિસ્તી વ્યક્તિ એવો નથી જોયો કે જો એવી રીતના ભીખ માંગતો હોય. કેમ? દેવના નામથી ઓળખાવો છો તો દેવ એના નામથી ઓળખાયેલા લોકોને એ રીતના આશીર્વાદ આપે છે કે તમારે કોઈ બીજાને આગળ હાથ ફેલાવો ના પડે. આ દેવની કૃપા છે, આ દેવનો પ્રેમ છે, આ દેવનો આશીર્વાદ છે. પ્રભુના પસંદ કરેલા વાલાઓ ઊંઘતા હોય એમને પણ આપે છે. તો વાલાઓ, કઈ રીતના દુઃખ, સંકટ, મુશ્કેલો દેવ તરફથી હોય? કઈ રીતના? મારા પ્રશ્નનું સમાધાન કેમ ના થાય? મારા બાળકોને કેમ સારી વાત ના મળે? શૈતાન ભમાવે છે. શૈતાન રોજ ભમાવે છે. પ્રભુ રોજ નવી કૃપા આપે છે કે આજે મારો દીકરો સમજે, આજે મારી દીકરી સમજે, મારામાં જીવન જીવે. દેવને ઓળખીએ છીએ ને આપણે? દેવ કોણ છે? આત્મા છે. એ આપણી સાથે છે. દેવ પ્રકાશ છે, એમાં અંધકાર નથી. અને દેવ પ્રેમ છે. જેણે મારા માટે પોતાનું બલિદાન વદસ્વ આપ્યું હોય અને એના જીવનમાં મને જીવન મળ્યું હોય, મને પ્રેમ મળ્યો હોય, મને આશીર્વાદો મળ્યા હોય, એ દેવ કઈ રીતના મારું અહિત છે કે મને શિક્ષા કરે કે મારું ભૂંડું છે. રોજ સવારે નવી થાય છે. શું કરવાની જરૂર છે? તમારા મગજમાંથી, તમારા વિચારોમાંથી, તમારા જીવનમાંથી એ ગેરસમજને દૂર કરો કે પ્રભુ તરફથી દુઃખ, સંકટ, મુશ્કેલી કે પરીક્ષણો આવ્યા. ચોક્કસ હું પણ એવું વિચારતો હતો પહેલાં, હું પણ એવું માનતો હતો, અને હું પણ મારી પ્રાર્થનામાં આ જ પ્રશ્ન, પ્રભુ શા માટે આવું? પણ એક વખત ખરેખર પ્રભુનું મને દર્શન થયું. એક સમય એવો હતો કે જ્યારે હું સેવા છોડી દેવાનો. એ દુઃખ એટલું ભારે હતું કે મને એમ થયું કે જો સેવામાં આવીને મારે આવું દુઃખ ભોગવવું પડે તો મારે સેવા નથી કરવી. પ્રભુ, હું તારો સેવક, તારી સેવા કરું અને મારા જીવનમાં દુઃખ, મારે સેવા નથી કરવી. મને એ રાત્રે પ્રભુએ દર્શન આપ્યું. પ્રકાશ. એટલો બધો પ્રકાશ. અને પ્રભુએ વાત કરી કે સ્ટેનલી, તારું દુઃખ મેં લઈ લીધું છે. તને જીવન મળે, તને શાંતિ મળે, આનંદ મળે, મેં તને શું નથી આપ્યું? હું તને દુઃખ કઈ રીતના આપું? અને ત્યારથી એ મારી વિચારસરણી બદલાઈ કે પ્રભુ જો મને પ્રેમ કરે છે અને પ્રભુ મારા દુઃખમાં દુઃખી થતા હોય, મારી સાથે રડતા હોય, મારો દીકરો દુઃખી છે, મારા દીકરાના જીવનમાં દુઃખ છે, એ પ્રભુ મારી સાથે હતા. એ નવી સવારે, નવી કૃપામાં મેં નિર્ણય કર્યો કે આજથી હું શૈતાનના ભમામાં નહીં. એ પછી ઘણા પરીક્ષણો આવ્યા, સંકટો આવ્યા, જોખમો આવ્યા, એવી પરિસ્થિતિ ઊભી થઈ. પરંતુ એ જે સમય છે એ કેવો છે એ વાંચો, વચનથી જ હું કહીશ તમને. મારી સાથે તમે હબાકુક ખોલો. હબાકુકનું પુસ્તક, જૂના કરારમાં 3 અધ્યાય, હબાકુક 3 અધ્યાય, પાન નંબર 809, 17મી કલમથી. પ્રભુનો સેવક આ જ પ્રમાણે એના જીવનમાં દુઃખ આવ્યું. કેવું દુઃખ આવ્યું? તો કહે છે, જો કે અંજીરીને મોર ન આવે. પાન નંબર 809, હબાકુક 3 અધ્યાય 17મી કલમ. જો કે અંજીરીને મોર ન આવે, એટલે કે અંજીરની પેદાશ ન થાય. દ્રાક્ષા વેલાને દ્રાક્ષા ન આવે, દ્રાક્ષાઈ ન મળે. આ ખેતીવાડી હતી ઇઝરાયલ પ્રદેશમાં. ઇઝરાયલ જે ગયા છે અમને ખબર છે કે ત્યાં કોમન છે આ વસ્તુ, ફળફળાદી કે પેલું ખેતીવાડીનું ઉપજ, બરાબર. પછી જૈતુનની પેદાશ ન થાય. જૈતુનનું તેલ નીકળે છે, એ પણ આવકનો સ્ત્રોત છે. જૈતુનની પેદાશ ન થાય. ખેતરમાં કંઈ અન્ન પાકે નહીં, ઘઉં, ચોખા કશું ના થયું. વાડામાં ઘેટા બકરા નાશ પામે. ઘેટા બકરાય નથી રહ્યા, બધું જતું રહ્યું. પછી કોળમાં કોઈ ઢોર ડાક રહે નહીં, હવે તો દૂધઈ બંધ થઈ ગયું, ભેંસો જતી રહી.
18મી કલમ શું કહે છે પ્રભુનો સેવક? તો પણ હું યહોવામાં હર્ષ પામીશ. અહીંયા જે પરિસ્થિતિ લખી છે બરાબર, ટૂંકમાં અને જો આજના સમયમાં હું કહું તો મારી નોકરી ના હોય, પગાર ના હોય, આવકનો કોઈ સ્ત્રોત ના હોય, કાલે હું શું ખાઈશ એની કોઈ ગેરંટી ના હોય, ઘરની અંદર રસોડામાં બધું કરિયાણું ખતમ થઈ ગયું હોય, કાલે શું ખાઈશું એ કશું જ નથી. કાલે જાણે કે માની લો કે હવે દુકાળ ચાલે છે ને કાલે જો ખાવાનું ના મળ્યું તો આપણે ભૂખ્યા મરી જઈશું, એટલી હદની પરિસ્થિતિ. અને તેમ છતાંય પ્રભુનો સેવક જે પ્રભુના પ્રેમમાં છે શું કહે છે? તો પણ હું યહોવામાં હર્ષ પામીશ. કેમ? હું મારા મોક્ષદાતા દેવમાં આનંદ કરીશ. એટલે કશું નહીં તોય આનંદ. અહીં તો અત્યારે પેલી યુદ્ધની પરિસ્થિતિના પેલા ભણકારા સંભળાય છે, પેટ્રોલ ડીઝલનું બધે ગેસ વધી ગયો, એમાં તો કેટલાનો આનંદ જતો રહ્યો. હવે તો ગેસ સંભાળીને વાપરવો પડે છે, આનંદ જતો રહ્યો છે ઘણાનો તો. પણ અહીં તો કહે છે હું યહોવામાં આનંદ કરીશ, મોક્ષદાતા દેવમાં આનંદ કરીશ. કેમ? 19મી કલમ કારણ આપે છે, પ્રભુ યહોવા મારું બળ છે. તું મારા પગને હરણીના પગ જેવા ચપળ કરે છે ને મને મારા ઉચ્ચ સ્થાનો પર ચલાવશે. કબૂલાતમાં જીવન જીવવું એ બહુ જરૂરી છે. કેવી કબૂલાત? પાપની કબૂલાત. જ્યારે બી દુઃખ, સંકટ, મુશ્કેલી કેવી પરિસ્થિતિ આવે તો વાલાઓ તમે તમારો સમય પ્રભુના ચરણોમાં બેસો અને કબૂલાત કરો. એ બાબતોનું ઝીણવટથી તપાસ કરો. શા માટે આવો અને કબૂલ કરો કે હું પાપી છું. તમે જો અયુબની પરિસ્થિતિથી આપણે શીખ્યા, અયુબની પરિસ્થિતિ બદલાઈ ગઈ. ક્યારે બદલાઈ ગઈ? અયુબના પુસ્તકમાં આવીએ અને અયુબના પુસ્તકનો એ છેલ્લો અધ્યાય, બરાબર, એટલે કે 42મો અધ્યાય, અયુબનું પુસ્તક 42મો અધ્યાય. અયુબ પોતે હવે આ બાબત એના જીવનમાં જે બાબતો આવી, હવે એ પાપ કબૂલાત કરે છે. શું પાપ કબૂલાત કરે છે? તો ત્યાં તમે જુઓ 42મો અધ્યાય અને 6ઠી કલમ. તેથી હું મારી જાતથી કંટાળું છું અને ધૂળ તથા રાખમાં બેસીને પશ્ચાતાપ કરું છું. એને એમ થયું કે કોઈક તો કારણ હશે, ક્યાંક તો મારા છોકરાઓની ભૂલ હશે, ક્યાંક કોઈનાથી કંઈક ખોટું થયું હશે, શેતાનના ભમાવામાં આવીને ક્યાંક દેવની વિરુદ્ધ ગયા હશે. એ સ્વીકારે છે કે પ્રભુ હું પાપી છું, પશ્ચાતાપ કરે છે. અને પછી શું થાય છે? 7મી કલમ. અયુબ સાથે બોલી રહ્યા પછી યહોવાએ અલીફાઝ તેમાનીને કહ્યું કે તારા પર તથા 2 મિત્રો પર મારો કોપ સળગી ઉઠ્યો છે. કેમ કે જેમ મારો સેવક અયુબ બોલ્યો છે તેમ તમે મારા વિશે ખરું બોલ્યા નથી. તેથી તમારે માટે 7 ઘોડા અને 7 ઘેટાલો અને મારા સેવક અયુબ પાસે જઈને પોતાને સારું દહાન્યાર પણ ચડાવો. મારો સેવક અયુબ તમારે સારું પ્રાર્થના કરશે, તેને સ્વીકારીને હું તમારી મૂર્ખાઈ પ્રમાણે તમારી વલે નહીં કરું. મારો સેવક અયુબ બોલ્યો છે તેમ મારા વિશે જે ખરું છે તે તમે બોલ્યા નથી. ત્યારે અલીફાઝ તેમાનીએ, બિલ્દાસુઈ તથા સાફાર નામાથાઈએ યહોવાએ તેમને જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે કર્યું અને યહોવાએ અયુબની પ્રાર્થનાનો અંગીકાર કર્યો. અને કોની પરિસ્થિતિ બદલાઈ ગઈ? 10મી કલમ. જ્યારે અયુબે પોતાના મિત્રોને સારું પ્રાર્થના કરી ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી અને અગાઉ હતું તે કરતાં યહોવાએ અયુબને બમણું આપ્યું. અયુબની દુર્દશા પ્રભુએ ફેરવી નાખી. પ્રભુ અશક્યને શક્ય કરે છે. પ્રભુ પ્રાર્થના સાંભળે છે. પ્રાર્થના પરિણામ લાવે છે, પણ ક્યારે? એની સાથે જે કરવાનું છે એ થવું જોઈએ. પશ્ચાતાપ, પાપની કબૂલાત. દાઉદે પાપ કર્યું. ગીત શાસ્ત્ર 51મો અધ્યાય વાંચો. એની બે પાપ કબૂલાત પશ્ચાતાપની પ્રાર્થના છે કે પ્રભુ મેં પાપ કર્યું છે, મને જુફાથી દો, મને હિમ કરતા ઉજળો કર. એક રાજા પાપ કબૂલાત કરે છે. જ્યારે યુનાને નિનવેમાં મોકલવામાં આવે છે, પહેલાં ઓલરેડી યુનાને કહેવામાં આવ્યું હોય છે કે દેશનો નાશ કરીશ, નિનવેનો નાશ થશે, પણ તેમ છતાં એક તક આપ કે પહેલાં તું જઈને શું કર? પશ્ચાતાપનો સંદેશો આપ. અને નિનવેના લોકોને જઈને યુનાએ કીધું કે દેવ હવે આ શહેરનો નાશ કરશે. તમે વાંચો યુનાનું પુસ્તક. એના રાજાએ, એટલે અધિકારીઓએ અને લોકોએ ટાટ પહેર્યું અને પસ્તાવો કર્યો, ઉપવાસ થઈ. તો પ્રભુએ એમની પ્રાર્થના સાંભળી. પ્રભુ એમનો નાશ ના કર્યો. પ્રભુ પ્રેમ કરે છે. પ્રભુ નથી ઈચ્છતા કે આપણે મરી જઈએ, ખતમ થઈએ, કે આપણો નાશ થાય. આદમ હવાનો નાશ ના થયો. એમને પ્રભુએ પ્રેમ કર્યો, નવી તક આપી, રોજ નવી કૃપા, રોજ નવી કૃપા. એનો મતલબ પ્રભુ આપણા પાપ તરફ નથી જોતા. જો પ્રભુ આપણા પાપ તરફ જોઈએ તો આપણે એક સેકન્ડ જીવતા ના રહીએ.
પણ પ્રભુ એનો પ્રેમ, એનું બલિદાન, એનું રક્ત જુએ છે કે મેં મારા દીકરા સ્ટેનલીના માટે વધસ્તંભ પર મારું રક્ત વહાવ્યું છે, મેં સ્ટેનલીના માટે મારું બલિદાન આપ્યું છે, હું એને એળે નહીં જવા દઉં. અને એ જોતાં પ્રભુ રોજ નવી તક આપે છે, રોજ એની નવી કૃપામાં. અને આપણે શું કરીએ? જ્યાં પસ્તાવા સાથે, માફી સહિત, એ પસ્તાવી હૃદય સહિત પ્રભુની પાસે આવવાનું હોય, એની જગ્યાએ આપણે પ્રભુની વિરુદ્ધ જઈએ છીએ, ફિતૂર કરે છે, આ તો પ્રભુએ કર્યું ને આમ થયું ને તેમ થયું, કચ 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 કચ. ઇસરાયેલ લોકોએ કચકચ કરી. પ્રભુએ તમને ગુલામગીરીમાંથી છોડાયેલા અને તેમ છતાંય કચ કે પ્રભુ તમને મારી નાખવા લાવજો, મારી નાખવા લાવજો, મારી નાખવા. પ્રભુ કહે એક કામ કરો, હવે તમે બોલ્યા છો ને હવે તમે મરશો. 40 વર્ષ ભટકતા રહો અને મરો, વચનના દેશમાં નહીં જાય. બધા મરી ગયા. 6,03,000 લોકો જે સૈનિકોનું પાયદળ કહેવાય એ બધા જ અરણ્યમાં 40 વર્ષમાં મરી ગયા. 2 જણા વચ્ચેનો દેશ જોઈ શકે, આપણે બધા જાણીએ છીએ. કોણ? કાલેબ અને યહોશુઆ. આખી ઇસ્રાયેલ પર મૂસા જો મૂસા મરી ગયો. કોના પાપે? પોતાના પાપે. પોતે જ કચકચ કરી, દેવ વિરુદ્ધ ગયા. હા, એમણે પશ્ચાતાપ કર્યો હોત, ભૂલ કબૂલ કરી હોત તો દેવ કૃપાળુ છે, દેવ માફ કરે. રોજ આપણને નવી તક આપે છે કે આપણે પાપ કબૂલાત સહિત આપણે પ્રભુની હજુરીમાં આવીએ. દાનિયેલનું પુસ્તકના 9મો અધ્યાય, દાનિયેલની પાપ કબૂલાત ઘરે જઈને વાંચજો. દાનિયેલ ના કેવળ પોતાના પાપોની કબૂલાત કરે છે, દાનિયેલ પોતે આખા ઇસ્રાયેલ પ્રજાવતી આગેવાનોના અને એમના પૂર્વજોના પાપની કબૂલાત કરે છે કે પ્રભુ જે પાપ કર્યું છે એ અમારા વડવાઓએ કર્યું, અમારા વડીલોએ કર્યું, અમારા પરદાદાઓએ કર્યું, અમારા આગેવાનોએ કર્યું, અમારા રાજાઓએ કર્યું. અને પ્રભુ તું તો તારા વચન પ્રમાણે ન્યાયી છે, અદ્દલ ન્યાયી છે. પણ પ્રભુ હું પ્રાર્થના કરું છું. એણે ઉપવાસ સહિત ટાટ પહેરીને રાખમાં બેસીને એણે પશ્ચાતાપ સહિત પ્રાર્થના કરી. તમને ખબર છે એણે પ્રાર્થના કરી પાપ કબૂલાત. પ્રાર્થના એટલે પાપ કબૂલાતની પ્રાર્થના કરીને કે તરત જોઈએ. મારી સાથે તમે વાંચો એ અધ્યાય, ખરેખર બહુ જબરજસ્ત છે. દાનિયેલનું પુસ્તક 9મો અધ્યાય, અને આ પછી આપણે પૂરું કરીશું. દાનિયેલનું પુસ્તક 9મો અધ્યાય. આ જે પ્રાર્થના, આખો અધ્યાય પ્રાર્થના છે. 9મો અધ્યાય પણ 20મી કલમ. હું બોલતો હતો, પ્રાર્થના કરતો હતો. કઈ પ્રાર્થના? મારા તથા મારા ઇસ્રાયેલ લોકના પાપ કબૂલ કરતો હતો ને મારા દેવના પવિત્ર પર્વતને સારું, મારા દેવ યહોવાની આગળ મારી અરજ ગુજારતો હતો. હા, પ્રાર્થના કરતો હતો તે દરમિયાન ગાબ્રિએલ, એટલે જે માણસને મેં સંદર્શનમાં પ્રથમ જોયો હતો, તેણે પ્રભુની આજ્ઞાથી વેગે ઉડી આવીને આશરે સાંજના અર્પણની વેળાએ મને સ્પર્શ કર્યો. તેણે મને સમજણ પાડી ને મારી સાથે વાત કરીને કહ્યું, હે દાનિયેલ, હું હમણાં તને બુદ્ધિ તથા સમજણ આપવાને સારું આવ્યો છું. તે વિનંતી કરી, એટલે કે પાપ કબૂલાત કરવા માંડી તે વખતે પ્રભુની આજ્ઞા થઈ. તેથી તને માહિતી આપવા સારું હું આવ્યો છું, કેમ કે તું અતિ પ્રિય છે. માટે તું આ વાતોનો વિચાર કર અને સંદર્શન સમજ. પ્રભુ આ વચનોથી આપણને સમજ આપે છે કે આપણો શત્રુ કોણ છે, કોણ આપણું અહિત ઈચ્છે છે, કોણ આપણને ભમાવે છે, કોણ આપણને પ્રભુની વિરુદ્ધ ઉશ્કેરે છે. ન બોલવાનું, ન કરવાનું, ન વિચારવાનું, કોણ આપણને ઉશ્કેરે છે? શેતાન. પ્રભુના અવાજને સાંભળે કે જે આપણને પ્રેમ કરે છે. રોજ નવી કૃપામાં આપણે નવી તક આપે છે કે આપણે બચી જઈએ, પ્રભુમાં જીવન જીવીએ અને એ સાથે પ્રભુ તરફથી મળનારો આશીર્વાદ પ્રાપ્ત કરે. અયુબના જીવનની પરિસ્થિતિ બદલાઈ ગઈ. જો આજે તમારા જીવનમાં કોઈ દુઃખની એવી બાબતો છે, જો કોઈ પ્રશ્નની બાબતો છે, સમસ્યાની બાબતો છે, કોઈ બાબતથી તમે હેરાન, પરેશાન કે દુઃખી થઈ રહ્યા છો, તો આ સમય છે તમારી ગેરસમજ દૂર કરો. આંખો બંધ કરો અને પ્રભુની આગળ પ્રાર્થના કરો. પ્રભુને કહો કે પ્રભુ, શેતાનના ભમાવું બહુ મોટી ગેરસમજમાં અત્યાર સુધી જીવી છું. પ્રભુ, તમે તો મને પ્રેમ કરો છો, મારું હિત ઈચ્છો છો, મારા માટે હંમેશા તમે સારું અને આનંદની, શાંતિની અને આશીર્વાદની બાબતો પ્રભુ તમે ઈચ્છો. પણ શેતાન કે જે મને દૂર વાસનાથી ખેંચીને લલચાઈને પાપમાં પાડે છે, ન કરવાનું મારી જોડે કરાવડાવે છે, ન બોલવાનું, ન વિચારવાનું, એ શેતાન મારી જોડે કરાવડાવે છે. પ્રભુ મને માફ કરો.
ખરા હૃદયનો પસ્તાવો. પ્રભુ એવું નથી કહેતા કે તમે બહુ મોટા બલિદાન આપો, અર્પણો કરો, કે તમે એવા બહુ મોટા કામો કરો. ના વાલો, એક દાણીની પ્રાર્થના. દાણીએ ફક્ત એટલું જ કહ્યું કે હે દેવ, મુજ પાપી પર દયા કર, અને પ્રભુ એના પાપ માફ કરે. ખરા હૃદયનો પસ્તાવો અને પસ્તાવિક હૃદય સાથે નવું જીવન જે પ્રભુ મળે છે એમાં આપણે જીવીએ. પ્રભુ આપણી સાથે છે, પ્રભુ આપણો માર્ગ, અને પ્રભુ આપણો ઉત્તમ ગેટાપાળક. પ્રભુ એ યહોવા ઈરે છે, આપણને પૂરું પાડવા માટે તૈયાર છે. પ્રભુ કહે છે, મારા દીકરા, મારી દીકરી, હું તારી સાથે છું, તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રભુ કહે છે, પક્ષીઓને જુઓ, એ નથી વાવતા કે નથી લણતા કે નથી વખારોમાં ભરતા. પ્રભુ કહે છે, ફૂલ ઝાડોનો વિચાર કરો. પણ પ્રભુ કહે છે, પહેલાં દેવને શોધો, દેવના રાજ્યને શોધો, દેવના ન્યાયપણાને શોધો, અને એમાં જીવન જીવો, તો તમને બધાવાના અપાસ. હા, આજથી હું પ્રભુમાં જીવીશ, હું આજથી પ્રભુના મહિમાને માટે વપરાઈશ. મારું જીવવું તે ખ્રિસ્ત અને મરણ તે લાભ બની રહેશે. હા, મારા જીવનથી પ્રભુ પ્રસન્ન થશે, પ્રભુને માન મહિમા ગૌરવ મળશે. ભલો તમારા જીવનની પરિસ્થિતિ પ્રભુ બદલવા તૈયાર છે. પસ્તાવી હૃદય સાથે પ્રભુની પાસે આવે. પ્રભુ, આ સમયના માટે આભાર માનીએ છીએ. આ સમયને આશીર્વાદિત કર્યો છે. અમારી સાથે તમે વચન દ્વારા વાત અને વ્યવહાર કર્યો છે. તમે અમારા પાપ વધસ્તંભ ઉપર લઈ લીધા છે અને અમને શુદ્ધ અને પવિત્ર કર્યા છે. વધસ્તંભ પર વેવડા રક્તમાં અમને નવી તક આપી છે, નવું જીવન આપ્યું છે, નવો આત્મા આપ્યો છે, નવા આશીર્વાદો અમને આપ્યા છે. એ પ્રાપ્ત કરવાના માટે અને એમાં જીવન જીવવાના માટે પસ્તાવી હૃદય સહિત પ્રભુ અમે તમારી પાસે આવીએ તેવું થવા દો. તમારો આભાર માનતા તમારા હાથમાં સોંપે છે. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. પ્રભુની સિગલી પ્રાર્થના બોલે અને છેલ્લો આશીર્વચન રેવરન હેનરી સાહેબ ઉચ્ચારશે. ઓ આકાશમાં અમારા ભાઈ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ ને પવિત્ર આત્માની મધુર મીઠી સંગત પામ સન્ડેથી અત્યાર સુધી પ્રભુ તમે અમારી સાથે, અમારી મધ્યે તમારા વચન દ્વારા તમે બોલો છો. આજે પણ તમે જે વચનથી બોલ્યા છે એ વચન અમારા જીવનોમાં પરિવાર રીતે, વ્યક્તિગત રીતે, દેવ, પુત્ર, પવિત્ર આત્મા, ત્રિએક ઈશ્વરમાં હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.